વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 8ની અંદર સામાજિક વિજ્ઞાનમાં ધાર્મિક સામાજિક જાગૃતિની વાત કરશું. તો આ ખૂબ સુંદર મજાનો એ પાઠ છે, તો એને આપણે આજે સમજીએ. 19મી સદીમાં ભારતીય સમાજ અંધશ્રદ્ધા, વહેમો, અજ્ઞાનતા, કુરિવાજો, જ્ઞાતિ પ્રથા જેવા અનિશ્ચિતો ચુંગલમાં ફસાયેલો હતો. સંકુચિત અને કૂપ મંડૂક સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ ખૂબ જ બદતર હતી, એટલે ખૂબ જ ખરાબ હતી. બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, સતી પ્રથા, વિધવા વિવાહ નિષેધ વગેરે જેવા કુરિવાજો એ આપણા ભારત દેશમાં વ્યાપેલા હતા. પાશ્ચાત્ય શિક્ષણને કારણે આવા અનિશ્ચિતોને દૂર કરવા માટે 19મી સદીમાં નવજાગૃતિ આવી તથા સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો શરૂ થયા. અને આમાં જે સૌ પ્રથમ કોઈ વ્યક્તિ આગળ હતા એ કોણ હતા? રાજારામ મોહન રાય એ સૌથી આગળ હતા. તો આ ટૉપિકને આપણે થોડોક ઊંડાણપૂર્વક આપણે સમજીએ. તો આપણા ભારત સમાજની અંદર આપણે જોઈએ અંધશ્રદ્ધા, આજે પણ એટલી જ અંધશ્રદ્ધા જોવા મળે છે કે શિક્ષિત વર્ગમાં પણ એટલી જ અંધશ્રદ્ધા હોય છે. આપણે કદાચ બીમાર પડીએ તો ડૉક્ટરને ત્યાં જવાની જગ્યાએ આપણે કદાચ ઘણા બધા લોકો ભગત ભુવાને ત્યાં જતા હોય છે. આવું પણ થતું હોય છે. તો એ અંધશ્રદ્ધામાંથી દૂર થવાની વાત કરવામાં આવી છે કે એવી અંધશ્રદ્ધાની જગ્યાએ પોતે પોતાના મનને દ્રઢ બનાવી ને પોતાની ઉપર શ્રદ્ધા રાખીને કોઈ પણ કાર્ય કરી શકાય છે. વહેમ, ઘણા બધા વ્યક્તિઓને એવા વહેમ હોય છે કે ભાઈ કંઈક થઈ જશે, આ થઈ જશે, પેલું થઈ જશે, ભૂત વળગે છે, કે પછી આપણે જે છે કે આવી રીતના જવાય નહીં. પછી આપણે જે છે કે જ્યાં 4 રસ્તા પડતા હોય, જ્યાં મૃત્યુ થયું હોય ત્યાં જેની આપણે જે છે કે મૃતદેહને મૂકવામાં આવે તો ત્યાંથી પગ મુકાય નહીં. આવી ઘણી બધી એવી અંધશ્રદ્ધાઓ જોવા મળે છે. અજ્ઞાનતા, જ્ઞાન ન હોય, ભણેલ ન હોય, શિક્ષિત ન હોય, તો એવા જે વ્યક્તિઓ હોય છે તો એ લોકોમાં અજ્ઞાનતાનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. સમજવાની શક્તિ કેવી હોય છે? ખૂબ જ ઓછી હોય છે. કુરિવાજો, રિવાજો કેવા હોય છે? ખૂબ જ આપણે જોઈએ છે બાળ લગ્ન, સતી પ્રથા, આપણે આવા ઘણા બધા જે છે કે એની અંદર જોવા મળે છે આવા કુરિવાજો. જ્ઞાતિ પ્રથા કે ભાઈ જ્ઞાતિઓને જે છે કે ભાઈ આ બ્રાહ્મણ વ્યક્તિ છે, આ પેલો વૈશ્ય છે, શૂદ્ર છે, જો નીચી જાતિનો હોય તો એને ઘરમાં પ્રવેશ કરવા દેવો નહીં, એને પાણી એના ઘરનું પાણી ન પીવાય. આવી બધી જે કુરિવાજો જે આપણે જોઈએ છે કે તે સમય દરમિયાન 19મી સદીમાં ખૂબ જ જે છે કે મોટા પાયે ફેલાયેલા હતા. સંકુચિત અને કૂપ મંડૂકમાં આ સમાજમાં સ્ત્રીઓની સ્થિતિઓ ખૂબ જ ખરાબ હતી. કારણ કે આપણે જોઈએ છે આપણા ભારત દેશના બંધારણમાં એવું કીધું છે કે બધા જ જે છે એક સમાન છે, પણ આપણે જોઈએ છે કે ઘણા બધા લોકોની વિચારસરણી કેવી હોય છે? ખૂબ જ અલગ હોય છે. એવું સમજે છે કે પુરુષ જ આગળ હોય છે, સ્ત્રીઓ કદી પણ જે છે આગળ આવી શકતી નથી. પણ એ જે છે એ પોતાની વિચારસરણીને શું કરવી જોઈએ? એને દૂર કરવી જોઈએ. પછી બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, સતી પ્રથા એટલે કે પોતાનો પતિ મૃત્યુ પામે તો એની સાથે સતી થઈ જવું, વિધવા વિવાહ નિષેધ એટલે કે કદાચ જે છે પોતાનો પતિ મૃત્યુ પામે તો પછી જે છે કે એની પત્ની આખું જીવન જે છે કે વિધવા તરીકે એણે વિતાવવું પડે. તો આ બધા કુરિવાજો તે સમય દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યાપેલા હતા. અને પાશ્ચાત્ય શિક્ષણને કારણે આપણે જે છે કે અનિશ્ચિતોને દૂર કરવા માટે જે નવજાગૃતિ અને સામાજિક અને ધાર્મિક સુધારણાઓ જે થાય છે, અને એ સૌથી વધારે જો કોઈ કરે છે તો એ કોણ કરે છે? તો રાજારામ મોહન રાય જે છે કે ખૂબ સારા પ્રમાણમાં અને ખૂબ સારી રીતે કરે છે. તો આજે આપણે રાજારામ મોહન રાય વિશે આપણે શીખવાના છીએ. તો રાજારામ મોહન રાય વિશે આપણે શીખીશું કે રાજારામ મોહન રાયનો જન્મ ઈસવીસન 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગરમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. રાજારામ મોહન રાયનો લગ્ન બાળપણમાં થયા હતા અને તેમના ભાઈનું અવસાન થતાં તેમના ભાભી સતી થયા. આ ઘટનાએ રાજારામ મોહન રાયને ખૂબ જ એમના જીવન ઉપર મોટી અસર કરી. તેમની સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા
બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ વગેરે ઉગ્ર વિરોધ કર્યો. એ માટે એમણે ખૂબ જ મોટા આંદોલનો પણ ચલાવ્યા. તેમણે ઈસવીસન 1821માં બંગાળીમાં સંવાદ કૌમુદી અને ઈસવીસન 1822માં ફારસી ભાષામાં મિરાટ ઉલ અખબાર નામના સમાચાર પત્રો એમણે શરૂ કર્યા. ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજની પોતે સ્થાપના કરે છે. રાજારામ મોહન રાયે કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી. તેમણે અખબારી સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, સ્ત્રી અધિકાર, વ્યક્તિ સ્વાતંત્ર્ય, કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતો બ્રિટિશ સરકારને શું કરી? ભલામણ કરી. તો આપણે આ ફકરાની અંદરની અગત્યની બાબતો જોઈએ તો રાજારામ મોહન રાયનો જન્મ ક્યાં થયો હતો? તો એ 1772માં આપણે જોઈએ છે બંગાળના હુગલી જિલ્લામાં રાધાનગરની અંદર થયો હતો. એમના લગ્ન બાળપણમાં થઈ ગયા હતા અને જોઈએ છે કે બાળપણમાં જ એમણે જોયું કે એમના ભાઈનું અવસાન થતાં એમની ભાભીએ શું થઈ જવું પડ્યું હતું? એમની પાછળ એમણે સતી થઈ જવું પડ્યું હતું અને આ અસર એમના જીવન ઉપર ખૂબ જ મોટી થાય છે. એના કારણે એમણે સતી પ્રથા, બાળ લગ્ન, આપણે જોઈએ છે બાળપણમાં જે લગ્ન થઈ જતા હતા પહેલાંના જમાનામાં, તો એ બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, ઊંચ નીચનો રિવાજવાળા, બાળકીને દૂધપતિ કરતા રિવાજો વિશે એમણે શું કર્યું? એનો બધાનો વિરોધ કર્યો અને એમણે આંદોલનો ચલાવ્યા અને એના કારણે 1821માં એમણે બંગાળીમાં સંવાદ અને કૌમુદી અને ઈસવીસન 1822માં ફારસી ભાષામાં મિરાટ ઉલ અખબાર નામના જે સમાચાર પત્રો પણ એમણે શરૂ કર્યા અને 1828માં શાની શરૂઆત કરી? બ્રહ્મો સમાજની પણ શરૂઆત કરી. અને જે છે કે રાજારામ મોહન રાય કોલકાતામાં હિન્દુ કોલેજની પણ શું કરે છે? સ્થાપના કરી. તેમણે અખબારી સ્વાતંત્ર્ય એટલે અખબારમાં કંઈ પણ લખવાની જે કે સ્વાતંત્ર્ય હોવું જોઈએ એ માટે પણ ચળવળ ચલાવી. પછી વાણી સ્વાતંત્ર્ય એટલે દરેક વ્યક્તિને પોતાનો બોલવાનો હક છે, એની ઉપર કોઈ પણ વ્યક્તિ દાબ દબાણ કરી શકતું નથી. સ્ત્રી અધિકાર કે સ્ત્રીને પણ જે છે કે પુરુષની જેમ સમાન હક મળે તો એ માટે સ્ત્રી અધિકાર. વ્યક્તિ સ્વાતંત્ર્ય, વ્યક્તિને પોતાનો ધર્મ, હક, જે રીત રિવાજ પાડવાનો હક મળવો જોઈએ તો એ વ્યક્તિ સ્વાતંત્ર્ય. કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા કે કારોબારનું જે છે કે એ અલગ રાખવાનું, ન્યાયતંત્રને અલગ રાખવાનું, એ બંનેને ભેગું નહીં કરવાનું, એ બાબતની ભલામણ એ ક્યાં કરે છે? તો બ્રિટિશ સરકારમાં કરે છે. રાજારામ મોહન રાયે સતી પ્રથાના વિરોધમાં ઝુંબેશ ચલાવી હતી. તેના કારણે ઈસવીસન 1829માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો અને આમ રાજારામ મોહન રાય 19મી સદીમાં ભારતની નવ જાગૃતિ માટેની સામાજિક, ધાર્મિક, રાજકીય ચળવળનો શું નાખ્યો? એમણે પાયો નાખ્યો. દિલ્હીના બાદશાહે પોતાના જાગીરી હક અંગેનો કેસ બાબતે રાજારામ મોહન રાયને ઈસવીસન 1830માં એમને ઇંગ્લેન્ડ મોકલે છે. 1833માં બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડમાં આવેલું છે શહેર છે, મુકામે તેમનું અવસાન થયું અને બ્રહ્મો સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં અગત્યનો ફાળો આપ્યો અને હિન્દુ ધર્મના જડ અને અંધશ્રદ્ધાના વિચારોને દૂર કર્યા. કોણે? તો આ રાજારામ મોહન રાય. તો આપણે આ ફકરાને ફરીથી સમજીએ કે ભાઈ એમણે જે છે કે સતી પ્રથા દૂર કરવા માટે એમણે ખૂબ જ મોટી માત્રામાં જે છે કે એમણે ઝુંબેશો ચલાવી અને એમને એનું પરિણામ પણ મળે છે અને એ પરિણામ સ્વરૂપે ઈસવીસન 1829માં વિલિયમ બેન્ટિક જે ગવર્નર છે અંગ્રેજ સરકારનો, તો એ જે છે એ સતી પ્રથા ઉપર શું મૂકી દે છે? પ્રતિબંધ મૂકી દે છે. અને આના કારણે જે છે કે 19મી સદીમાં રાજારામ મોહન રાયે નવ જાગૃતિ માટે એમને સામાજિક અને ધાર્મિક, સામાજિક એટલે સમાજમાં જે છે આવા કુરિવાજોને દૂર કરવા માટે અને ધાર્મિક માન્યતાઓ જે હતી એ અસ્પૃશ્યતાઓને તો દૂર કરવા માટે, રાજકીય ચળવળોને દૂર કરવા માટે પણ એમણે ખૂબ જ મહત્ત્વને ખૂબ જ અગત્યનો ફાળો ભજવો અને જે છે કે દિલ્હીના બાદશાહે એમની પોતાની જાગીર અંગે જે કેસ
બાબતે રાજારામ મોહન રાયને એમના પ્રતિનિધિ તરીકે 1830માં ઇંગ્લેન્ડ મોકલે છે અને 1833માં બ્રિસ્ટોલમાં રાજારામ મોહન રાયનું શું થાય છે, અવસાન થાય છે અને બ્રહ્મો સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં જે છે કે ભારતમાં ખૂબ જ અગત્યનો ફાળો ભજવો છે. તો આપણે આજે આટલી વાત શીખ્યા. હવે પછી આપણે આના પછીના ટોપિકમાં દયાનંદ સરસ્વતી વિશે આપણે શીખીશું. અહીં આપણો આજે લેક્ચર પૂર્ણ થાય છે. અસ્તુ.